મોરચૂપણા ગામના ખેડૂત પ્રાકૃતિક શેરડીની ખેતી કરી રહ્યા છે। હાલના સમયમાં જોઈએ તો ખેડૂતો દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોય અને ઉત્પાદન સારું મળી રહેતું હોય। આ ઉપરાંત દિવસે ને દિવસે પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થતી ખેત પેદાશોની માંગ પણ વધી રહી છે, જેથી ખેડૂતોને પણ તેનો ફાયદો થઈ રહ્યો છે। ભાવનગર જિલ્લામાં પણ અનેક ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। રામ રામ, મારું નામ સોમભાઈ કેશુભાઈ મોપ, રહેવાનું મોરચૂપણા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કેવી રીતે કરી? અભ્યાસમાં તો હું 12 ધોરણ સુધી ભણેલો છું અને 2020 થી પ્રાકૃતિક ખેતી કરું છું। હાલ તમે શેરડીનું વાવેતર કર્યું છે, કેટલા વર્ષથી એની ખેતી કરો છો અને કેવી રીતે શરૂઆત કરી? શેરડી અમે છે ને બે વર્ષથી કરી છે। અત્યારે અમારે 2 વીઘાની ઊભી છે। તો શેરડી તમે જુઓ તો આમાં એક પણ હુકારો નથી ક્યાંય અને સરસ રીતે ઊભી છે। કેવી રીતે એની માવજત રાખો છો અને ખાતર દવા તરીકે શેનું ઉપયોગ? ખાતર દવા તો આમાં અમે જીવામૃત પાઈએ છીએ, પછી બીજા અમૃતનો આમાં પટ આપેલો છે, ઘન જીવામૃત નાખેલું છે। એટલે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અમે કરીએ છીએ। કોઈ રોગ અથવા જીવાત આવે તો નિયંત્રણ? રોગ જીવાત તો શેરડીમાં ખાસ આવતું નથી કાંઈ, પણ આમાં અમે કાંઈ સ્પ્રે કર્યો નથી કાંઈ। ઉત્પાદન આવ્યા બાદ ક્યાં ક્યાં વેચાણ કરો છો ને ભાવ કેટલો? ઉત્પાદનમાં તમે જુઓ ને તો વેચતા નથી, પણ અમારે અમદાવાદ કે સુરત અમે છે ને ડાયરેક્ટ શેરડીનો મશીન લાવીને રસ કાઢીને તેમનું માર્કેટિંગ કરીએ છીએ। એમાં અમને સારી રીતે ઘણા પૈસા મળે છે। વીઘે કેટલા રૂપિયાનું ઉત્પાદન મળતું? વીઘે જો આવી શેરડી આ પ્રમાણે રહે તો લાખ રૂપિયાનો વીઘો થાય છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના મોરચૂપણા ગામે રહેતા ખેડૂત સોમભાઈ મોભ, જે અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ તેઓના મિત્રએ પ્રાકૃતિક ખેતી કરવા અંગેની સલાહ આપી, જેથી હાલ આ ખેડૂત 2020થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેઓ અલગ અલગ પાકોનું વાવેતર કરી રહ્યા છે। અગાઉ પોતે કપાસ, મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ હાલ તેઓ શેરડી, શાકભાજી, બાગાયતી પાક વગેરેનું વાવેતર કરી રહ્યા છે। ગત વર્ષે તેઓએ 1 વીઘામાં પ્રાકૃતિક શેરડીનું વાવેતર કર્યું હતું। આ શેરડીનું તેઓએ સીધું વેચાણ કરવાના બદલે તેનો રસ કાઢી વેચાણ કર્યું હતું, જેમાં તેઓને સારું ઉત્પાદન મળ્યું હતું, જેથી આ વર્ષે વધુ 1 વીઘામાં તેઓએ શેરડીનું વાવેતર કર્યું છે। ખેડૂત જણાવી રહ્યા છે કે પોતે 1 વીઘામાંથી 1 લાખ રૂપિયા કરતાં પણ વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે।